everyone. Namaste everyone. I think all of you are very well and safe at your home. Because of this COVID 19 scenario, we have to learn our subject online. Okay? And now onwards, all of you have selected your elective subject. So I am going to start uh, your elective subject mathematics from today onwards. Okay. uh, Now, first of all, I think all of you have uh, seen the video last that I have uploaded for the mathematics session. Okay. And then on the basis of that you have selected maths. Okay. And all of you are uh, from Gujarati medium. We know that. Okay. So that's why I am using both language in my session. Okay. And the today's session and first unit is that unit that you all of you learned in standard 8, 9 or 10. Okay. So you have to just recall that and translate. You have learned in Gujarati, so you have to just translate that thing in this unit. ઓકે. સો હું બે સેશન છે એ ગુજરાતી અને ઇંગ્લિશમાં બેયમાં કરાવીશ. અને આ જે યુનિટ છે એ ફર્સ્ટ યુનિટ આજથી જ હું સ્ટાર્ટ કરું છું. અને એ યુનિટ છે એ તમને નેક્સ્ટ ગુજરાતી આગળ કરી ગયા છો એટલે ગુજરાતી ને ઇંગ્લિશ ટ્રાન્સલેશન જ કરવાનું છે. એટલે તમને એ રિકોલ થઈ જશે, યાદ આવી જશે કે હા તમે આ કહેતા હતા. ઓકે. સો લેટ્સ ડુ દેટ. સેટ થિયરી એને ગણ કહેવાય છે. તમે ગુજરાતીમાં ગણ ભણ્યા છો. ઓકે. સો લેટ્સ ડુ દેટ. ફર્સ્ટ વન concept of set. Set is well defined collection of object. That means એક ગ્રુપ છે. અલગ અલગ પર્સન્સનું, અલગ અલગ થિંગ્સનું, અલગ અલગ વેરાયટીઝ ઓફ ડિફરન્ટ થિંગ્સ. ઓકે. એ વેરાયટીમાં કોને કોને તમે ગ્રુપમાં લેશો એ કેવી રીતે તમને ખબર પડશે? રાઈટ. તો એ ગ્રુપ માટે તમારે કંઈક રૂલ બનાવવો પડશે કે આ રૂલને જે લોકો ફોલો કરે કે આ રૂલની અંડર જે આવે એ ઓબ્જેક્ટ કે એ પર્સન જે છે એ આ ગ્રુપમાં આવશે. ઓકે. તો એના માટે તમારે કંઈક કેરેક્ટરિસ્ટિક્સ ડિફાઇન કરવી પડશે, એક લાક્ષણિકતા કંઈક આપવી પડશે. રાઈટ. કે જે લાક્ષણિકતા એનામાં હોય એ આ ગ્રુપમાં આવે અને એ બધાને તમે ભેગા કરો અને ગ્રુપ છે દેટ ઇઝ કોલ્ડ અ સેટ. એને સેટ કહેવાશે. એનું તમે ગુજરાતીમાં ભણ્યા છો આવી રીતે. દેટ ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ ઇંગ્લિશ હિયર. Set is well-defined collection of objects. This object can be selected with the help of a rule. એક રૂલ બનાવેલો છે which can be in position to tell whether a particular object belong to that collection or not. એના ઉપરથી તમને ખબર પડશે કે તમારો જે ઓબ્જેક્ટ છે, તમે જે ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે એ આ ગ્રુપમાં આવશે કે નહીં. ઓકે. તો એના ઉપરથી તમે આઈડિયા આવશે કે કેરેક્ટરિસ્ટિક્સ અને રૂલને જે ફોલો કરે છે એ બધા સેટમાં આવશે. ઓકે. આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ. એક્ઝામ્પલથી તમને વધારે ક્લિયર થશે. અ સેટ ઓફ પ્લેયર્સ ઇન અવર ઇન્ડિયન ક્રિકેટ ટીમ. દેટ મીન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આપણે 11 પ્લેયર્સ હોય છે. 12 પ્લેયર્સ, થોડાક એના એક્સ્ટ્રા પ્લેયર્સ પણ હોય છે. હવે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં કોણ આવી શકે? તો કે જે પ્લેયર બીસીસીઆઈના ચીફ પર્સન સિલેક્ટ કરશે એ લોકો ટીમ મેમ્બરમાં આવશે. અને એ લોકોએ અમુક સ્ટેટ લેવલની ટ્રોફીસ છે એ જીતવી પડે અને પછી એમનું સિલેક્શન થાય. રાઈટ. તો that all players and the name of that persons that are in Indian cricket team. અત્યારે જેટલા બી પર્સન્સ છે એ બધાને નેમ તમે લિસ્ટ કરો તો એને ઇન્ડિયન ક્રિકેટ ટીમના નામમાં તમે મૂકી શકો છો. રાઈટ. સેકન્ડ વન, સેટ ઓફ મિનિસ્ટર ઇન ગુજરાત સ્ટેટ. તમારે આખું લિસ્ટ બનાવવાનું છે. એક તમે એ પણ કહી શકો કે લિસ્ટ ઓફ ધ વન કેરેક્ટરિસ્ટિક્સ પર્સન. એક કેરેક્ટરિસ્ટિક્સના પર્સનનું તમે લિસ્ટ બનાવો છો તો એ લિસ્ટ આખું જે છે એને એક સેટ પણ કહી શકાય છે. એક આખું ગ્રુપ બની ગયું. રાઈટ. તો એને પણ આપણે સેટ કહી શકાશે. મિનિસ્ટર ઇન ગુજરાત સ્ટેટ. અત્યારે આપણે ગુજરાત સ્ટેટની અંદર ઘણા બધા છે મિનિસ્ટર્સ છે.
રાઈટ. એમાં ચીફ મિનિસ્ટર આવી જાય, બધા એમએલએઝ આવી જાય, રાઈટ. પછી એ બધામાં ચીફ મિનિસ્ટર, પછી એના પછીના નીચેના બધા મિનિસ્ટર છે, એમાં કૃષિ મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર્સ હોય, એના બધા અલગ અલગ ટાઈપના નામ બધા મિનિસ્ટર્સમાં કેબિનેટમાં કે જે ગાંધીનગરમાં વર્ક કરતા હોય એ બધાને ગુજરાત સ્ટેટના મિનિસ્ટર ગણી શકાય, રાઈટ. તો એ બધાને તમે એક સેટમાં મૂકો તો ધેટ આર ગુજરાત સ્ટેટ મિનિસ્ટર. એના કરતાંય વધારે સિમ્પલ એક્ઝામ્પલ આ બે છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. એના સિમ્પલ એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ ઇન બીકોમ સેમિસ્ટર વનના સ્ટુડન્ટ્સનું મારે એક લિસ્ટ બનાવવું છે, એનું એક ગ્રુપ બનાવવું છે. તો મારે કોને લેવાના? સ્ટુડન્ટ હુ હેવ ટેકન એડમિશન ઇન July 2020 and they have selected BCom. ઓકે, જેણે બીકોમ સિલેક્ટ કર્યું છે ને જુલાઈ 2020માં એડમિશન લીધું છે એ બધા સેમિસ્ટર વનમાં આવશે. ઓકે, તો ધેટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ફોર સિલેક્ટિંગ ધ બીકોમ સ્ટુડન્ટ્સની કેરેક્ટરિસ્ટિક્સ થઈ. ઓકે, તો નાવ આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ. હવે નેક્સ્ટ વન, કે સ્ટેટને તમે બતાવશો કે આ તો તમને સ્ટેટમેન્ટ ઉપરથી ખબર પડ્યું, પણ મેથેમેટિકલી એને કઈ રીતે બતાવશો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. હાઉ સેટ કેન બી ડિનોટેડ, તમે એને કઈ રીતે બતાવશો? ડિનોટેડ દેટ મીન્સ દર્શાવવું. ઓકે, તો દેટ ઇઝ સેટ આર જનરલી ડિનોટેડ બાય કેપિટલ લેટર ABCD અપ ટુ Z, એટલે કે કેપિટલ આલ્ફાબેટ્સ આપણા જે છે એમાંથી કોઈ પણ નંબરને તમે સેટના નામ તરીકે તમે મૂકી શકો છો. Elements of sets are denoted by small letters and the number with commas like A, B, C, 1, 2, 4. એલિમેન્ટ્સ છે એટલે સેટના જે મેમ્બર્સ છે એ બધાને મેમ્બર કહેવાય અથવા તો એલિમેન્ટ કહેવાય. તો એ મેમ્બર્સને સ્મોલ લેટરથી બતાવવાના અથવા તો ડિજિટ્સથી બતાવવાના, અથવા તો આખું નામ હોય તો એ પણ સ્મોલ લેટરમાં મૂકવાનું, રાઈટ. અને એને કોમાથી અલગ અલગ કરી દેવાના. એટલે ક્રિકેટ ટીમનું આપણે આગળ જોયું તો ફર્સ્ટ ક્રિકેટ ટીમમાં જે વિરાટ કોહલી છે તો વિરાટ કોહલીનું નામ પછી કોમા, રાઈટ. પછી પાંડ્યાનું નામ પછી કોમા, રાઈટ. તો આ બધા જે નામ અલગ અલગ તમે મૂકો, કોમા કરો તો એ આખા મેમ્બર્સ એલિમેન્ટ્સ થયા, મેમ્બર્સ થયા. ધીસ ઓલ એલિમેન્ટ્સ આર પુટ ઇન ટુ કર્લી બ્રેકેટ. પહેલાં બધાને કોમાથી મૂકીને કર્લી બ્રેકેટમાં મૂકી દો એટલે આખો સેટ ડિફાઇન થઈ ગયો. આ એક્ઝામ્પલ ABC, A is equal ABC, that means elements are ABC and set is A. A is member of set A. In mathematically member છે એવું બતાવવું છે તો સિમ્બોલિકલી કેવી રીતે બતાવાય? તો A is belongs to A. ઓકે, જે સાઇન છે એ A is belongs to A, એ સાઇન જે આ છે belongs to A માટેની. Okay, then another example, B is equal 1 2 3 4 5. So you can say that 1 2 3 4 5 are elements, set is B and the one is belongs to A. One is belongs to B. એ રીતે તમે આપી ડિનોટ કરી શકો છો. Next one, method representing set. There are two methods to represent set, tabular form and set builder form. Tabular form, in this method we write the members of set in parentheses and separate them by putting commas between them. Okay, so that a set of numbers members જે છે એટલે એલિમેન્ટ્સ જે છે એને કોમાથી અલગ અલગ પાડી દેવાના અને પછી એને તમે એક કર્લી બ્રેકેટમાં મૂકી દો તો એ પ્રેઝન્ટેશનને ટેબ્યુલર ફોર્મ કહેવાય. સેટ ઓફ ઇવન નંબર બિટવીન 1 and 13 આવી રીતે મારે બતાવવું છે તો એને ટેબ્યુલર ફોર્મમાં કઈ રીતે બતાવાય? તો કે કર્લી બ્રેકેટની અંદર 2 4 6 8 10 12, 1 અને 13ની વચ્ચેના ઇવન નંબર એટલે બેકી સંખ્યા, રાઈટ. 2 4 6 8 10 12 એ બધી બેકી સંખ્યા છે, 1 અને 13 વચ્ચેની. તો યુ કેન રાઇટ ધેટ નંબર્સ વિથ કોમા, ડિજિટ અને કોમા સેપરેટ કરો અને કર્લી બ્રેકેટમાં મૂકો તો એને ટેબ્યુલર ફોર્મ કહેવાય. ઓકે, નેક્સ્ટ વન, another example for tabular form, a set of roots of quadratic equation.
આનું ફેક્ટર્સ તમે જે આપો છો તો આ ઇક્વેશન છે, આ ઇક્વેશનને તમે સોલ્વ કરો, અવયવ પાડો, રાઈટ. તો એ કઈ રીતે પડાશે, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ. x² - 5x + 6 = 0. આના હું જે ફેક્ટર પાડીશ અને એક્સની જે વેલ્યુ મળશે, અવયવ પાડી અને એક્સની જે વેલ્યુ મળશે એને મારે સેટના ફોર્મમાં, ટેબ્યુલર ફોર્મમાં મૂકવાનું છે. તો એના ફેક્ટર્સ કઈ રીતે પડશે એ હું તમને રિકોલ કરાવી દઉં. x² - 3x 6ના એવા પાર્ટ પાડો કે જેથી એડિશન કરતાં 5 થાય ને મલ્ટિપ્લિકેશન કરતાં 6 થાય, રાઈટ. તો 3 × 2 = 6, 3 + 2 = 5 થાય. ઓકે, તો x² - 3x, અહીંયા સાઇન વચ્ચે 3 અને 2 જે મૂકો છો એને 5ના 2 ભાગ પાડ્યા અને x તો મૂકવાનો જ છે અને સાઇન છે એ વચ્ચેની જે હોય એની મૂકવાની, એટલે બેયમાં માઇનસ મૂકવાનું અને +6. એટલે 5ના 2 ભાગ પાડ્યા, 3 અને 2 -3x - 2x + 6 = 0. ઓકે, હવે શું કરશો કે આ બે વચ્ચે તમે x છે એ કોમન કાઢશો, એટલે x અહીંયા કોમન કાઢ્યો, ઇન્ટુ બ્રેકેટમાં મૂકશું આ x -3, x તો કોમન નીકળી ગયો, બ્રેકેટ કમ્પ્લીટ, -2 એન્ડ બ્રેકેટમાં x -3, 3 × 2 = 6. આનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે પાછું આવી જાય. ઓકે, હવે બે બ્રેકેટ સરખા છે એટલે એને કોમન કાઢી લેશું ને આ બ્રેકેટ બીજો x -2 મળશે. પછી બંનેને ઇન્ડિવિજ્યુઅલ 0ની સાઇન આપીશું, x -3 = 0 और x -2 = 0. દેન x = 3 और x = 2. આ બે મારો આન્સર વેલ્યુ મળી એક્સની. એ સેટમાં તમારે શું મૂકવાનું છે, તો સેટ ફોર્મ, ટેબ્યુલર ફોર્મ સેટનું નામ આપ્યું a = 2, 3, કારણ કે મારી જે વેલ્યુ છે એ જ મારે સેટમાં મૂકવાની છે, 2, 3. Okay, I think all of you are understood tabular form. Okay, then next one, second one, set builder form. In this method we write the properties એટલે characteristics એટલે લાક્ષણિકતાઓ, okay, which all the element of the set must satisfy, and write an element x to present all the element of the set. ઓકે, ખાસ કરીને એ વસ્તુ પ્રોપર્ટીઝને તમે મૂકવાની છે અને એક્સ એ જનરલ ફોર્મ એનું મૂકવાનું છે. સેટ બિલ્ડર ફોર્મને જનરલ ફોર્મ પણ કહે છે. ઓકે, ઓલ ધ એલિમેન્ટ્સને એક્સ તરીકે બતાવવાનું, એક્સ કોઈ એક નંબર છે એવું તમારે કન્સિડર કરવાનું અને એ પ્રોપર્ટીઝને તમારે કર્લી બ્રેકેટમાં લખવાની, તો એને સેટ બિલ્ડર ફોર્મ કહેવાય. જસ્ટ લાઇક અ સ્ટેટમેન્ટ, એને સ્ટેટમેન્ટ પણ કહી શકો, જનરલ ફોર્મ કહી શકો, સેટ બિલ્ડર ફોર્મ કહી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ આપ્યું છે એક્સ સચ ધેટ, આપણું જનરલ ફોર્મ છે, એવો નંબર કે એક્સ સચ ધેટ, આ સ્લેશ સાઇન છે ને જેમ કે એમ કરો છો, અથવા તો એને સચ ધેટ રીડ એને એમ કરાય, એક્સ સચ ધેટ એક્સ ઇઝ અ ઇવન નંબર બિટવીન 1 and 13. આગળ મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, રાઈટ. એ સ્ટેટમેન્ટનું સેમ સેટ બિલ્ડર ફોર્મમાં મૂક્યું છે, એ નંબરને આપણે ટેબ્યુલર ફોર્મમાં મૂક્યું હતું, એ જ ને આપણે સેટ બિલ્ડર ફોર્મમાં મૂક્યું. ઓકે, એક્સ સચ ધેટ એક્સ ઇઝ અ નંબર, એવો નંબર કે એટલે કે એ મેમ્બર, એક્સને તમે મેમ્બર કન્સિડર કરો છો ઓર એલિમેન્ટ કન્સિડર કરો છો, એવો એલિમેન્ટ કે જે બેકી સંખ્યા હોય અને 1 અને 3ની વચ્ચે હોય. આ આખાનો મિનિંગ આવો થાય. ઓકે, અથવા તો તમે એવું લખી શકો, ઓર એક્સ સચ ધેટ એક્સ ઇઝ ઇવન નંબર કોમા વેર, એનો મિનિંગ વેર 1 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 13. 1 અને 3ની વચ્ચે તમે એને વર્ડ્સમાં લખો કે એને સિમ્બોલિકલી લખો, મેથેમેટિકલ ફોર્મમાં લખો, બે મિનિંગ સરખો જ છે. ઓકે, આને તમે ટેબ્યુલર ફોર્મમાં મૂકો એટલે આન્સર આવે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12, અપ ટુ 12 સુધી તમારે બધાને કોમા કરીને લખવાના છે. ઓકે, સેમ વે બીજું એક્ઝામ્પલ, એક્સ સચ ધેટ એક્સ ઇઝ વોવેલ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. ઇંગ્લિશ આલ્ફાબેટના વોવેલ્સ એટલે સ્વરો, AEIOU. ઓકે, તો એ AEIOU જે છે એ ઇંગ્લિશ વોવેલ્સ છે, એ તમારે મૂકવાના થાય જો એને ટેબ્યુલર ફોર્મમાં મૂકો તો, રાઈટ. પણ અહીંયા તો તમારે ખાલી સ્ટેટમેન્ટ ફોર્મમાં, સેટ બિલ્ડર ફોર્મમાં મૂકવાનું છે એટલે આ ફોર્મમાં જ મૂકાશે. ઓકે, દેન નેક્સ્ટ વન, એક્સ સચ ધેટ x² - 3x - 4 = 0. આગળ જે આપણે અવયવ પાડ્યા હતા, ફેક્ટર્સ પાડ્યા હતા, એ જ અલગ એક્ઝામ્પલ છે કે આનો જે આન્સર આવે એ તમારે મૂકવાનો છે સેટમાં.
એનો આન્સર તમે ટેબ્યુલર ફોર્મમાં મૂકશો, પણ સ્ટેટમેન્ટ જે છે એ સેટ બિલ્ડર ફોર્મમાં મૂકીશું. Okay, so again one example, x such that x square is less than or equal to 30. x છે નંબર લેવાનો છે, એનો સ્ક્વેર કરવાનો છે અને એ સ્ક્વેર છે એ 30 કરતાં નાનો હોવો જોઈએ. ઓકે, પછી નંબર લેવાનો છે, બીજું પણ છે, સેકન્ડ વન, ફિફ્થ વન, એક્સ સ્ક્વેર છે તે મારે ક્યુબ મૂકવાનું હતું, એક્સ ક્યુબ, એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. અહીંયા મારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે આ રીતે પણ મૂકી શકાશો, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, તો ધેટ યુ કેન રાઇટ ધીસ વન. આનું સોલ્યુશન કઈ રીતે કહો, આપણે એક્સરસાઇઝ કરવાના જ છીએ એટલે તમને એક ખ્યાલ આવી જશે શું કરવાનું છે. અહીંયા કદાચ લાસ્ટ 4 અને 5 ન સમજાય તો ઇટ્સ ડોન્ટ વરી, નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમને સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ વન ઇમ્પોર્ટન્ટ સેટ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો એન નેચરલ નંબર, આ વર્ડને ખાસ યાદ રાખજો. નેચરલ નંબર ધેટ મીન્સ કે એન નંબર 1 2 3 4 5 કે એમાં 0 નહીં આવે. ઓકે, ઇન્ટીજર નંબર એ ઝેડ છે અને એમાં 0 આવશે, પોઝિટિવ બધા નંબર્સ આવશે અને નેગેટિવ નંબર્સ આવશે. ઓકે, થર્ડ વન રેશનલ નંબર, એને મેથેમેટિકલી આ રીતે ડિનોટ થાય છે a ડિવાઇડ બાય 2 વેર a b બિલોંગ્સ ટુ z એન્ડ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, આનો મિનિંગ શું થયો, રેશનલ નંબરની અંદર તમે એને ડિવાઈડ કરો, એને ડિવાઈડ કરો તો એનો જે નંબર આવે એ પોઝિટિવ ઇન્ટીજર્સ અને 0 આ બધા નંબર છે એ ક્યુમાં આવશે. ઓકે, એટલે 1/2 એટલે પોઈન્ટ ફ્રેક્શનલ નંબર પણ એમાં આવશે. સપોઝ કે એ અને બી, એ છે મેં 1 લીધો ને બી છે મેં 2 લીધો છે, તો 1/2 કરો, જે મને આન્સર આવે એ 0.5, તો 0.5 પણ ક્યુમાં આવે. ઓકે, પણ 1/0 કરો તો ઈ નો આવે. ઓકે, -1/2 કરો તો -0.5 થાય, તો એ નંબર પણ ક્યુમાં આવે. ધેટ મીન્સ ક્યુ છે એમાં ઓલ પોઝિટિવ નંબર્સ ઓર નેગેટિવ નંબર્સ એન્ડ ફ્રેક્શન નંબર્સ એન્ડ 0 આ બધી વસ્તુ એની અંદર આવશે. ઓકે, એટલે રેશનલ નંબર વર્ડ યાદ રાખજો, કારણ કે ઘણી વખત સ્ટેટમેન્ટમાં પૂછશે કે અ સેટ ઓફ રેશનલ નંબર્સ, તો તમારે કયા કન્સિડર કરવાના નંબર, તો એ તમને ત્યાં ખબર પડવી જોઈએ. ઓકે, એટલે ધેન ફોર્થ વન ઇઝ રિયલ નંબર આર. સેટ ઓફ રિયલ નંબર વિચ ઇન્ક્લુડ્સ ઓલ રેશનલ નંબર્સ, એટલે ક્યુના જેટલા નંબર છે એ પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર, ફ્રેક્શનલ નંબર 0 અને બીજા ઇરેશનલ નંબર √2, √3, √5 આ બધા નંબર પણ એમાં ઇન્ક્લુડેડ હોય. દેટ મીન્સ કે એક આ વસ્તુ નીચે જે છે એ યાદ રાખજો, નોટ જે છે એ ખાસ, એન ઇઝ સૌથી નાનો સેટ છે એ એન છે, એનાથી મોટો ઝેડ થશે, એનાથી મોટો ક્યુ થશે અને એનાથી મોટો આર થશે. ઓકે, આ સબસેટની સાઇન જે છે એ તમે આગળ નેક્સ્ટમાં જોશો. ઓકે, સબસેટની સાઇન જ્યારે આવશે ત્યારે એને ઉપગણ કહેવાય, તમે ગુજરાતીમાં એ વસ્તુ પણ તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વન એક્સરસાઇઝ છે. ઓકે, આ બધા ઉપર તમે આ બે વસ્તુ પ્રોપરલી સમજી જાઓ એટલા માટે જ ખાસ એક્સરસાઇઝ આપી છે. આ એક્સરસાઇઝ પહેલાં તમે તમારી જાતે કરજો, સોલ્યુશન પણ આપું છું, 5 મિનિટ વેઇટ કરી અને પછી તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોજો. ઓકે, રાઇટ ધ ફોલોઈંગ ટેબ્યુલર એન્ડ સેટ બિલ્ડર ફોર્મ બોથ. નીચેના જે આપ્યા છે એ બધાને સ્ટેટમેન્ટ આપ્યા છે એને ટેબ્યુલર ફોર્મ અને સેટ બિલ્ડર ફોર્મ બેયમાં લખવાના છે. ઓકે, એટલે આ એક્સરસાઇઝ તમારે પોઝ કરી પહેલાં તમારી નોટબુકમાં બધાનો આન્સર બેય ફોર્મમાં લખી લેજો અને પછી એનો આન્સર નેક્સ્ટ સ્લાઇડમાં ટેલી કરજો. તો ધેટ સ્લાઇડ આઈ એમ એક્સપ્લેનિંગ ધેટ ઓલ વન. ઓકે, તો ફર્સ્ટ વન પહેલું જે છે એ સેટ ઓફ નેચરલ નંબર. ઓકે, તો એ નેચરલ નંબર જે છે એ 1 2 3 4 નેચરલ નંબર છે, રાઈટ. અને એ જ વસ્તુ સેકન્ડમાં આન્સર જે છે એ સેટ ઓફ નંબર બિટવીન, જસ્ટ અ મિનિટ, set of numbers between 5 and 15, 5 અને 15ની વચ્ચેના નંબર્સ છે એ તમારે લખવાના છે. તો ટેબ્યુલર ફોર્મમાં 5 પછી 6 7 8 9 10 11 12 13 14 13 અને 14
એટલે 5 અને 15 નહીં લેવાના, એની વચ્ચેના બધા નંબર્સ આપ્યા છે, ધેટ મીન્સ કે એ નેચરલ નંબર કન્સિડર કરવાના. ધેન નેક્સ્ટ વન, સેટ ઓફ નંબર્સ વિચ આર એને ઇન્ટીજર્સ આપ્યા છે તો પણ 5 અને 15ની વચ્ચેના ઇન્ટીજર્સ તો આ જ થાય. એ વસ્તુ ખાસ અહીંયા, કારણ કે જો ઇન્ટીજર છે એટલે તમને ખબર એવું થાય કે માઇનસ સાઇન પોઝિટિવ સાઇન બધા જ આવે, પણ 5 અને 15ની વચ્ચે તમે એક આખી સંખ્યા રેખા તમે કાઉન્ટ કરો તો 5 અને 15ની વચ્ચે તો પોઝિટિવ નંબર જ આવે, રાઈટ. જો મેં આમાં બિટવીન -5 અને 15 જો આપ્યું હોત તો તમારે આગળના બધા જ નંબર આવત, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 અપ ટુ 15. ઓકે, તો તમારે એ બધા નંબર લખવાના થાત. નેક્સ્ટ વન, થર્ડ વન, સેટ ઓફ નંબર વિચ આર ડિવિઝેબલ બાય 5. 5ની સાથે જે ડિવાઈડ થઈ શકે એવા નંબર્સ લેવાના છે, તો 5નું આખું ટેબલ લઈ લેવાનું, 5, 10, 15, 20. ઓકે. ધેન ફોર્થ વન, સેટ ઓફ ઓડ નંબર્સ અપ ટુ 20. 20 સુધીના ઓડ નંબર એકી સંખ્યા. ઓકે, તો 1, 3, 5, 7, 9 જે એકી સંખ્યા છે, ઓડ નંબર્સ છે, એ બધાને તમારે અપ ટુ 20 છે, રાઈટ. અપ ટુ 20 છે તો દેટ વિલ બી કોમા કરી અને 20ને પણ તમારે ઇન્ક્લુડ કરવાનો છે. ધેટ વોઝ માય મિસ્ટેક, ટાઈપિંગ મિસ્ટેક, સો પ્લીઝ ડુ 20. ઓકે. ધેન ફ્લાવર્સ, લેટર્સ ઇન ફ્લાવર, FLOWER, ફ્લાવરમાં જેટલા પર લેટર્સ છે બધાને કોમા કરીને મૂકી દો. ઓકે. ધેન નેક્સ્ટ વન, ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર, દેટ ઇઝ નરેન્દ્ર મોદી, નામ જ ખાલી મૂકવાનું છે. ઓકે. સેટ ઓફ ક્યુબ ઓફ નંબર્સ બિટવીન 10 એન્ડ 1000. નંબરનો લેતા જવાના, નંબર્સ એટલે નેચરલ નંબર 1, 2, 3, 4, 5 એ નંબર લેવાના. ફર્સ્ટ નંબર સ્ટાર્ટ કરો, એનો ક્યુબ કરો. ઓકે. અને એ ક્યુબ છે 10 અને 100ની વચ્ચે આવવો જોઈએ. 1નો ક્યુબ કરો તો એ 1 થાય, 10ની નીચે થાય, નો આવી શકે. 2નો ક્યુબ 8 થાય, 2, 2, 4, 2, 8, રાઈટ, તો 8 થાય, એ પણ નો આવે, 10થી નાનું છે. 3નો ક્યુબ 27, 10થી મોટા છે અને 100થી ઓછા છે એટલે એ આવશે, રાઈટ. અને 4નો ક્યુબ 64. ઓકે, 4, 4, 4 4 વખત 64, રાઈટ, તો એ પણ 100થી નાના છે, એ આવશે. 5નો ક્યુબ કરો તો 125 થાય, 100થી વધી ગયા એટલે આપણે નથી લેવાનું. ઓકે. ધેન નેક્સ્ટ વન, સેટ ઓફ સ્ક્વેર ઓફ નંબર અપ ટુ 100. ઓકે, સ્ક્વેર ઓફ નંબર અપ ટુ 100, રાઈટ. નંબર્સ છે એટલે નેચરલ નંબર લેવાના. પહેલો નંબર 1થી સ્ટાર્ટ કરો ને એનો સ્ક્વેર કરતા જાઓ ને એને લખતા જાઓ. 1, 4, 9 અપ ટુ 100. અપ ટુ કીધું છે એટલે 100ને કન્સિડર કરવાના. બિટવીન કીધું હોય તો નહીં કન્સિડર કરવાનું. ઓકે, બિટવીન બે નંબર આપ્યું હોય તો. ઓકે, તો અપ ટુ 100, 100 સુધીનું એટલે 100ને કન્સિડર કરવાનું. ઓકે. અ સેટ ઓફ નંબર વિચ આર નાઇધર નેગેટિવ નોર પોઝિટિવ, એ 0 નંબર છે ને પોઝિટિવમાં નો આવે, નેગેટિવમાં નો આવે, રાઈટ. એન્ડ સેટ ઓફ ઇન્ટીજર્સ અપ ટુ 5. આ વસ્તુ જે મેં આગળ કીધી હતી એ ઇન્ટીજર્સ એટલે ઓલ પોઝિટિવ નંબર્સ, નેગેટિવ નંબર્સ અને 0. અપ ટુ 5 એટલે પોઝિટિવ 5 નંબર સુધી લેવાનું છે, તો નેગેટિવ બધા જ નંબર 5 કરતાં નાના આવશે, રાઈટ. તો ડોટ 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 કર્યું છે અને -2, -1 ડોટ ડોટ ડોટ, ધેટ મીન્સ કે એ ઇનફાઇનાઇટ આગળ જાય છે. -2, -1, 0, 1, 2, 3, 4, 5. Okay, so you can do this one, right one. These are the tabular form. Next one is for set builder form. ઓકે, તો સેટ બિલ્ડર ફોર્મમાં પહેલું જે છે એ નેચરલ નંબર છે, એને સેટ બિલ્ડર ફોર્મમાં તો એક્સ સચ ધેટ એક્સ ઇઝ નેચરલ નંબર, આ એનું સ્ટેટમેન્ટ જ ખાલી મૂકવાનું છે. ઓકે. સેકન્ડ વન, એક્સ સચ ધેટ એક્સ ઇઝ ઇન્ટીજર. બિટવીન 5 to 15 કીધા છે, ઇન્ટીજર નંબર કીધો છે અને કોમા કરો વેર 5 ઇઝ લેસ ધેન એક્સ લેસ ધેન 15. ઓકે, આવી રીતે લખી શકાશે, અથવા તો તમે આખું સ્ટેટમેન્ટ પણ એમાં મૂકી શકો, એક્સ ઇઝ ઇન્ટીજર બિટવીન 5 એન્ડ 15. આખું સ્ટેટમેન્ટ પણ લખી શકાશે. એક્સ ઇઝ થર્ડ વન, સેટ
of number divisible by 5, x such that x is divisible by 5. ખાલી કેરેક્ટરિસ્ટિક્સ જ એમાં લખવાની હોય અંદર ફોર્મેશનમાં, રાઈટ. ધેન ફોર્થ વન, x is odd number up to 20, x such that x is odd number up to 20, અથવા તો જે આગળ લખ્યું છે એ રીતે x such that x is odd number where x is less than or equal to 20 up to 20 એટલે less than or equal to 20. Okay, now next one, letters in word flower, x such that x is letters in word flower. સીધું સ્ટેટમેન્ટ જ મૂકી દેવાનું છે. સેકન્ડમાં પણ, સિક્સ્થમાં પણ એ જ વસ્તુ, સીધું સ્ટેટમેન્ટ મૂકી દેવાનું, એક્સ સચ દેટ એક્સ ઇઝ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, એન્ડ સેવન્થ વન જે છે એ ક્યુબ ઓફ નંબર્સ બિટવીન 10 એન્ડ 100. સીધું સ્ટેટમેન્ટ મૂકી દો, અથવા તો એક્સ સચ દેટ એક્સ ઇઝ ક્યુબ ઓફ નંબર કોમા 10 ઇઝ લેસ દેન એક્સ લેસ દેન 100. ઓકે, બિટવીન કીધું છે એટલે 10 અને 100 નહીં લેવાના, લેસ દેન ઓર ઇક્વલ ટુ નહીં કરવાનું, લેસ દેન કરવાનું. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન દેટ ઇઝ એઇથ વન, x such that x is square of number up to 100. up to 100 સીધું સ્ટેટમેન્ટ મૂકી શકો, અથવા તો x such that x is square of number comma x is less than or equal to 100. okay, then next one, પોઝિટિવ નેગેટિવ, સીધું તમારું સ્ટેટમેન્ટ મૂકી દેવાનું, નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ નંબર. ઓકે, એન્ડ ધ 10th વન, ઇન્ટીજર્સ માટે x such that x is integer up to 5, અથવા તો આ ફોર્મેશન તમને સૌથી વધારે જોવા મળશે, x such that x is less than or equal to 5 up to 5 where x is belongs to z. z છે એ ઇન્ટીજર માટે છે. ઓકે, અગેન આઈ એમ રિપીટિંગ દેટ, નેચરલ નંબર n, સિમ્પલ નંબર્સ લખેલું હોય તો n કન્સિડર કરવાનું, ઇન્ટીજર્સ લખેલું હોય તો z કન્સિડર કરવાનું, કે જેમાં પોઝિટિવ નેગેટિવ અને ઝીરો બધું જ આવે. ઓકે, રેશનલ નંબર પૂછ્યું હોય તો ક્યુ કન્સિડર કરવાનું, એમાં શું આવશે, ઓલ પોઝિટિવ, ઓલ નેગેટિવ, ઝીરો અને ફ્રેક્શનલ નંબર, પોઈન્ટવાળા નંબર, ડેસિમલ નંબર પણ એમાં આવશે. અને આર હશે એ રિયલ નંબર, એની અંદર બધા જ ફ્રેક્શનલ નંબર, બધા જ પોઝિટિવ નંબર, બધા જ નેગેટિવ નંબર, ઝીરો અને ઇરરેશનલ √2, √3, √5 પણ એની અંદર આવે. રાઈટ, એટલે આ નોટેશન તમને ઘણી વખત જોવા મળશે, એટલે ખાસ એના માટે જ પહેલાં ઇમ્પોર્ટન્ટ સેટનું પોઈન્ટ છે મેં આગળ લઈ લીધો છે. ઓકે, સો દેટ્સ ઇટ, દેટ ઇઝ ધ આન્સર ફોર ધીસ વન. બિફોર કમ્પેરિંગ યોર આન્સર, please do it yourself and then compare your answer. Okay, if you are understood, then you can able to give your answer. Okay, for more practice I am giving one more list of exercise for till the next session. Okay, this one is the exercise for your practice purpose. Okay, in the next session I am going to start with this answer of this practice exercise, and then I am going to start the next topic, that is types of set. Okay, so thank you very much. If you are not understanding this by listening one time, please listen this video twice or three times so you can understood very well. Definitely I am telling you that you can understand very well. તમે એને બરાબર સમજી જ શકશો, 2-3 વખત સાંભળજો એટલે તમને સમજાય જ જશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. બાય બાય એન્ડ ગુડ બાય, ટેક કેર.